પોતાના જીવનની અંદર પોતાની ખંત, પોતાની ઇન્ટેલિજન્સ, પોતાની આવડત અને પોતાના સ્વજનોના આશીર્વાદથી જેઓએ મેળવી છે એવા અધિકારીઓ આપણી વચ્ચે છે. કાર્યક્રમને આગળ વધારતા હું જોશી સાહેબને વિનંતી કરીશ કે આજની કાર્યક્રમને લગતી પ્રાસંગિક સ્પીચ રજૂ કરશે. મહુવાના પૂર્વ નાયબ કલેક્ટર સાહેબ કુસુમબેન પ્રજાપતિ સાહેબનો વિદાય કાર્યક્રમ, નવનીત નાયબ કલેક્ટર સાહેબ ઈશિતાબેન ભૈર સાહેબનો સત્કાર સમારંભ તથા આપણા મહુવા માટે ગૌરવ લઈ શકાય એવા મહુવા મહેસૂલી પરિવારના 3 નાયમતદારશ્રીઓ કે જે બઢતી સાથે મામલતદારનું પ્રમોશન મેળવેલ છે એમના સત્કાર સમારંભમાં આપણા મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, મહુવાના ડીવાયએસપી શ્રી સરવૈયા સાહેબ, મહુવાના પીઆઈ દેસાઈ સાહેબ, આપણે આરસીભાઈના પુત્ર એવા શ્રી અમિતભાઈ, મહુવાના આર્થિક અને સામાજિક ક્ષેત્રના આપ સૌ અગ્રણીઓ, વકીલ મિત્રો અને નગરજનો શ્રેષ્ઠ, આ બહુવિધ કાર્યક્રમ કે જેમાં આપણા વચ્ચેથી વિદાય લઈ રહી છે એવા શ્રી કુસુમબેન કે જેમણે મહુવામાં ખૂબ સારું કામ કર્યું છે અને એનો આદર્શ દાખલો આપણી સામે છે કે આજે એમને વિદાયને અને સત્કારવા માટે આપણે સૌ એટલી વિશાળ સંખ્યામાં આપણે ભેગા થઈએ છીએ. જ્યારે એમની વિશિષ્ટ કામગીરીથી પોતાની છાપ આપણે માનસપટ ઉપર છોડી જાય છે ત્યારે ખરેખર એમને સત્કારવા એ આપણી નૈતિક જવાબદારી છે. પ્રાંતિત્રી સાહેબ સાથે છેલ્લા 2 મહિનાથી તો વધારે કામ કરવાનો મને મોકો મળ્યો. મારી પાસે ચાર્જનો વધારે સમયગાળો જે છે સાહેબ સાથે જ કામ કર્યું છે. એમનો સારસ સ્વભાવ, ત્વરિત નિર્ણય શક્તિ અને ક્યારેય પણ કોઈ પણ પડકાર હોય એમાં જરા પણ મૂંઝાયા વગર સદાય હસતા ચહેરાથી ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. એમાં વિધાનસભાની ચૂંટણી હોય, સ્વાગત સમારંભ નિર્ણય કરવા માટે કરવી ગયા છે. ઘણા સમય સુધી આપણા જે મહુવા પરિવારના છે ત્રણે મામલતદાર શ્રી બન્યા છે, પોતપોતાના કાર્યોમાં ખૂબ જ સફળતા મેળવે એવી આપણે મહુવાના પરિવાર વતી આપણે એમને સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ. વિશેષ વાત નહીં કરતા આગળનો કાર્યક્રમ આપ સૌ સંભાળજો. મારે બીજા બધા કાર્યક્રમો પણ આજે લેવાની છે એટલે વધારો શું ભારત માતા છે. બંદગી, સરળતા, સદગુણનું સરનામું ભેળવ્યું. સાદગી, બંદગી, સરળતાનો સંદેશો આપ્યો. યુવાનો સાથે રહી પૂર્ણ કર્મ યોગી થઈ. સહજતા ગુણ તમે સ્થાપ્યો. યુવાનો સાથે રહી પૂર્ણ કર્મ યોગી થઈ. સહજતા ગુણ તમે સ્થાપ્યો. સઘળા ભેદોને તમે આગળ હડસેલી દઈ. મહુવા આ રંગીન બનાવ્યું જ્યારે તમે સુકાન સંભાળ્યું. હોય છે કેટલીક ગાદીઓ એવી કે જેનાથી વ્યક્તિઓ મોટી દેખાય. હોય છે કેટલીક ગાદીઓ એવી કે જેનાથી વ્યક્તિઓ મોટી દેખાય. હોય છે કેટલીક વ્યક્તિઓ એવા તેની કે જેનાથી ગાદીની મોટપ વર્તાય. વિદાય પ્રસંગમાં આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છો એથી મને ખૂબ સારું લાગે છે. મહુવા આવતા પહેલા એક ઘરથી બહુ દૂર હતું એટલે થોડી હિચકિચાહટ હતી કે ભાઈ જવું કે એટલે મહિનો લેટ જોઈન કર્યું હતું. પણ અહીંયા આવ્યા પછી એટલો બધો પ્રેમ અને આદર ભાવ મળ્યો કે મને 1 મહિનાનો હજી અફસોસ થાય છે કે ખોટું 1 મહિનો લેટ જોઈન કર્યો. આજે ઉપસ્થિત સૌ જુદા જુદા ફિલ્ડના નિષ્ણાતો છે. રાજકારણમાંથી છે, ડૉક્ટર છે, મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, શિક્ષકો છે, સુપરવાઇઝર છે, મારો સ્ટાફ છે અને ખાસ તો જે મહુવાની નામચીન સંસ્થાઓ છે એના પ્રતિનિધિઓ છે. એટલે આ છે 1.5 વર્ષની અંદર જેટલું મેં કામ કર્યું, જેની પણ સાથે રહીને કામ કર્યું એમાંના મોટાભાગના લોકો આજે હાજર છે એટલે મને ખૂબ ખુશી અનુભવાય છે. કોના નામ લઉં અને કોના રહેવા દઉં એ અવડવ થાય છે કારણ કે અહીં બેઠેલ એક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક અમને વહીવટમાં ખૂબ સુંદર રીતે કામ લાગે છે. વહીવટ ફક્ત અધિકારીઓથી નથી ચાલતો, એને સાથોસાથ લોકલ જે સંસ્થાઓ છે, લોકલ રાજકારણ છે, લોકલ જે બધી મોટી મોટી સંસ્થાઓ
સરકારી સંસ્થાઓ છે અને જે જાણીતા અગ્રણીઓ છે એ બધાનો સાથ મળે તો જ આપણે કંઈક કરી બતાવી શકીએ. મારા કાર્યકાળ દરમિયાન ખૂબ સુંદર પહેલા 2-3 કામ હું વર્ણવું તો વિચરતી અને વિમુખ જાતિના 15 પરિવાર આપણે ડુંડાસ ચોકડી પાસે રહેતા હતા. પોષણ કીટ મળે જ છે પણ એવો ઝડપથી કુપોષણમાંથી પોષિતમાં આવે એના માટે એક આપણે વહીવટી સંકલ્પ કર્યો કે ભાઈ આ બાજુ ઘણા બધા સેવાભાવી સજ્જનો છે, પેલી બાજુ કુપોષિત બાળકો છે. જો આપણે બે વચ્ચે જોડતી કડી બની જઈએ તો કોકના માટે કંઈક સારું થશે. અને તમારા બધાનો આભાર માનતા કહું કે મહુવાના ફક્ત 5 જ વેપારીઓએ આ બીડું ઝડપ્યું અને પોતાનું નામ નહીં આપવાની શરતે દાન આપ્યું અને આપણે તમામ બાળકોને 2 મહિના ચાલે એટલું અનાજ આપી શક્યા. એ સિવાય જ્યારે પણ કોઈ પણ સંસ્થામાં નાની મોટી કંઈક જરૂરિયાત હોય તો ઘણા બધા માણસો આવીને કહેતા હોય છે કે મેડમ કંઈ કામ હોય તો કહેજો. ખાસ મારે 3-4 સંસ્થાઓનો ઉલ્લેખ કરવો છે. એક તો મહુવાની એપીએમસી છે. એપીએમસી એટલે અમારું બીજું ઘર સમજો. તમે બાપા સીતારામ કે એમનો પણ ખૂબ સાથ સહકાર આપણને મળેલો છે. એમનો સાથ સહકાર તો દેશ વિદેશ સુધી પહોંચતું હોય પણ મહુવાના આંગણે છે અને એમનો ખૂબ આદર ભાવ છે મહુવા પ્રત્યે. એટલે મહુવાના લોકોને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે બગુડા મંદિર અને બગદાણા મંદિર એ ક્યારેય પાછા પડતા નથી. અને મને એનો ખૂબ આનંદ છે. બીજી એક એવી આપણી સંસ્થા છે શ્રી સ્વામિનારાયણ સંસ્થા. એટલા બધા આમંત્રણો આવતા મને ખૂબ નવાઈ લાગતી કે આટલી બધી નાનામાં નાનું કંઈ પણ હોય તો એ લોકો એવો આગ્રહ રાખે કે ભાઈ પ્રાંત સાહેબ કાર્યક્રમમાં હાજર રહે અને મને ખૂબ ગમતું અને શક્ય હોય ત્યાં સુધી અમે જવાનો પણ પ્રયત્ન કરતા કે જેથી આપણે લોકો વચ્ચે જઈ શકીએ અને લોકો સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ. મારી આ સુંદર સફળ યાત્રામાં મને જેણે પણ સાથ આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર. અને આજના વિદાય પ્રસંગમાં ખૂબ તમારો કિંમતી સમય કાઢી અને હાજર રહેવા બદલ ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. મોડો ચાલુ થયો તો મને ખબર હતી પણ જ્યારે અમારા પૂર્વ એસડીએમ સાહેબ અહીંથી જ્યારે વિદાય લઈ રહ્યા હોય અને ડીવાયએસપી તરીકે ડિવિઝનના હેડ તરીકે હું એમની માટે 2 શબ્દ ન બોલું તો થોડું મને એવું લાગ્યું કે કંઈ ખરાબ ફીલ થાય. એટલે સોરી, બહુ ટૂંકું અને સ્વીટ અને શોર્ટ એમને જે કાર્ય કર્યું છે, કઈ રીતે કામ કરતા હતા અને અનુગામી જે આપણા જે મેયર સાહેબ પધાર્યા છે તેમને પણ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે કુસુમભાઈ પ્રજાપતિ સાહેબ એસડીએમ સાહેબને જે પોલીસ તરફથી સાથ સહકાર કર્યો હતો તેવો સાથ સહકાર હું અને દેસાઈ સાહેબ મારા મોવાપી અહીંયા ઉપસ્થિત છીએ. એવો હંમેશા પ્રજાપતિ સાહેબે જે સાથ સહકાર મળ્યો તેવો સાથ સહકાર દેવા માટે હું હંમેશા તૈયાર રહીશું. બીજું જે એસડીએમ સાહેબની વાત કરું તો તેઓ ખૂબ જ ડાઉન અને બીજું ડિવિઝનના જે કંઈ કહેવાય તો પોલીસ તરીકે બધા ઓળખતા હોય કે ભાઈ ડીવાયએસપી સાહેબ છે, આ છે, બાકી ખરેખર ડિવિઝનના હેડ છે, એસડીએમ સાહેબ હોય છે. પણ કુસુમભાઈ પ્રજાપતિ સાહેબે કોઈથી એવું મેં વર્તાવા દીધું નથી. હું ઘણી વખત એમની સાથે મિટિંગમાં જતો, અમને તે બોલાવતા ત્યારે ઘણી વખત તેઓ અરજદારોને સાંભળતા હોય. અરજદારોને સાંભળતા હોય ત્યારે એડવોકેટ્સીઓ પણ તેની ચેમ્બરમાં હોય, તેઓ દલીલો કરતા હોય. એટલે એડવોકેટ સાહેબો તો સૌની રીતે પોતાની રીતે બધા બોલ ફેંકતા હોય. તો બે એમાંથી સરળ રસ્તો કાઢતા કે ભાઈ અરજદારને પૂછતા કે ભાઈ તારે શું પ્રોબ્લેમ છે, તને શું તકલીફ છે. તો ખરેખર એમાં આ બહુ નાનકડો સવાલ છે પણ સીધો તમે અરજદારને પૂછો ને એટલે એ તૈયાર થઈ ન આવ્યો, વકીલ આવ્યો એટલે જે કાંઈ બોલવાનું એ બોલી ગયા. બરોબર છે ને? સાથે ઇલેક્શન કર્યું, અમારા રાજ્યપાલશ્રીના બંદોબસ્તો કર્યા, બધા વીવીઆઈપી બંદોબસ્તો કર્યા. ઇલેક્શનના કાઉન્ટિંગમાં પણ પ્રક્રિયાઓમાં પણ જ્યારે પેટીઓ બધી જે રાત કરી ત્યાંના પણ તેઓ અમારા હેડ હતા અને ગાડા છે કે હું તેમના હસ્તકમાં છું. તેઓ ક્યારેય મેં ક્યારેય ઉશ્કેરાટમાં જોયેલા નહીં. બાકી પોલીસ સ્ટેશન અથવા તો એસડીએમ સાહેબોને કંઈ આપ્યું એવું નહોતું. પોલીસ સ્ટેશન લઈને જઈ રહ્યા છે તેમને તેમના પ્રમોશન બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવા પધારેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડીડીઓ સાહેબ વગેરેને પણ શુભેચ્છાઓ. અમે સૌ આપણી સાથે ટીમ બનીને રહીશું અને આપણે મોબાઈલ એક સારું ગામ જે રીતે અત્યારે સારું જ છે તે અતિ સારું બનાવવાના તમામ પ્રયત્ન કરીશું. એમાં આપણું સાથ સહકાર આપીશું. જય હિન્દ, જય ભારત. બધા વિચારતા હોય છે કે જે બી કરીને એમના કઈ આવું ફંક્શન કરતા છે, આવું છે, શું કામ કરતા છે, શું કામ નહીં. આની મને પ્રેરણા મળી છે અંકલ ગોલભાઈ સાહેબ પાસેથી. અંકલ ગોલભાઈ સાહેબ જ્યારે આવ્યા ત્યારે એ પહેલાં કોઈ ડેપ્યુટી ખાલી કોઈ પબ્લિક નથી તો બધામાં મશીનો હતા તેના અંકલ ગોલભાઈ સાહેબ પહેલાં આવ્યા ત્યારે એને ગેટ ટુગેધરનું પત્રકાર સાથે મારી મિટિંગ મળી છે.
પ્રોફેસરે દૂરદૃષ્ટિ વાળા. અંકિત પ્રોફેસર આવ્યા પછી અમે એ સમયે ચેલેન્જ મળી કે કોરોના આવ્યું. કોરોનામાં લોકડાઉન પછી એક બીજી લહેર. બીજી લહેરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલિટિશિયન, પત્રકાર આનું એવું સંકલન થયું જેથી અમને પબ્લિકમાં સિંગલ ડેટ મહુવામાં ઓલ ઓવર ઇન્ડિયામાં મહુવાની અંદર સિંગલ ડેટ ઓક્સિજનથી થઈ નથી એવું સંકલન જોવા મળ્યું. અને પછી અમને જીવીભાઈને લાગ્યું કે ભાઈ સંકલન સતત બન્યા રહે તો આ બધો ફાયદો પબ્લિકને થતો હોય છે. પછી હમણાં આપણે સાહેબ બધા બગદાણામાં આપણે વરસાદ પડ્યો. વરસાદ પડે સમયે ત્યાં પૂર આવ્યું. એક જણાએ રિક્ષા અંદર નાખીને 7 વ્યક્તિ તણાઈ ગયા. ઓનસ્પોટ પત્રકારોના સુધી સાહેબને જાણ થઈ, મામલતદારને ત્યાં મોકલ્યા અને બધાનો આપણા બચાવ થઈને બચાવી લેવામાં આવ્યા. આવું ઘણા પ્રસંગો એવો હોય છે, તો કોઈ ઘટના એવી હોય છે જે પત્રકાર, પોલીસ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ સ્ટેશનનું કોમ્યુનિકેશન હોય તો સંકલન હોય તે પબ્લિકને ફાયદો થતો હોય છે. એટલે આવા પ્રસંગોના શું અમે ખાસ કરીને આવા પ્રસંગો કરતા નથી, એકબીજાનું સંકલન જળવાય અને આ બધા સંકલનનો લાભ સમાજને મળી રહે છે. આ ઉદ્દેશ્યથી આવા બધા ફંક્શન કરતા રહે છે અને આ બધા મિત્રોનો અધિકારીઓનો સાથ મળતો રહેશે. આવા પ્રસંગો કરતા રહીશું, સંકલન થતું રહેશે અને આવો સમાજને ફાયદો થતો રહેશે. એમના સાથીદાર આવીને એસડીએમ લેવલનું સ્વાગત કરીશ. થોડું ઝડપથી કરી રહ્યા છે. મહુવા હવે કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જઈ રહ્યા છીએ. સનાતન ધર્મના આપણા કાર્ય કરી રહી છે. સ્મૃતિ ચિહ્ન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત